નમસ્કાર દોસ્તો, તો હમણાં જ 10 મિનિટ પહેલાં ગુજરાત બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 12નું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર થશે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું અમારું પણ રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર થશે કે નહીં। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન છે કે શું અમારું પણ રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે કે ક્યારે થશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ક્યારથી તમારા મોબાઈલમાં જોઈ શકશો। માટે ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કરી હોય તો પહેલાં તો લાઇક કરી દીજો અને રિઝલ્ટ જોતા પહેલા કોમેન્ટ કરી દીજો કે તમારે સૌથી વધુ માર્ક કયા વિષયમાં આવશે, તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે એ ખાસ નીચે કોમેન્ટ કરી દેજો, એટલે આપણને ખબર પડે કે તમારો ફેવરેટ વિષય કયો છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, સૌથી પહેલા આપણે વાત કરીએ ધોરણ 10નું રિઝલ્ટ તમે સૌથી પહેલા ક્યાંથી જોઈ શકશો, કેવી રીતે જોઈ શકશો। તો ધોરણ 10નું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા તમારા મોબાઈલમાં જોઈ શકો છો। અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in જે વેબસાઇટ છે ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવા માટે પહેલું બોક્સ છે, ત્યાર પછી ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટે બીજું બોક્સ છે, અને ત્યાર પછી નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને જોઈ શકો છો। અત્યારે દોસ્તો, આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ છીએ તો STD 10 વાળા બોક્સ ઉપર હું ક્લિક કરીશ। જેવું તમે તમારા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ માટેનું એક બોક્સ ઓપન થશે। એમાં દોસ્તો નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ 2024, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર વાળો એક બોક્સ ઓપન થશે। એમાં તમારે તમારો સીટ નંબર અથવા તમારે જેનું રિઝલ્ટ જોવું એમનો સીટ નંબર એન્ટર કરવાનો છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 5 સેકન્ડમાં તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। દોસ્તો, અહીંયા અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે કારણ કે એકસાથે બધા ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા આ વેબસાઇટ ઓપન કરીને રિઝલ્ટ જોતા હોય છે। એટલા માટે ઘણી વખત રિઝલ્ટ ઓપન ન થાય, રિઝલ્ટ ઓપન થવામાં વાર લાગે અથવા તો ઘણીવાર વેબસાઇટ પણ ક્રેશ થઈ જતી હોય છે। એટલે તમને અલગ અલગ 3 લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ અટકાયત વગર તમે જોઈ શકો। ત્યાર પછી નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળું એક બોક્સ ઓપન થશે। એમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એમની માત્ર અટક એટલે કે સરનેમ લખવાની છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સરનેમ તમે લખી હશે એ સરનેમના જેટલા વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હશે ધોરણ 10ની એમનું એક ફૂલ નામ સાથેનું લિસ્ટ તમારી સ્ક્રીન ઉપર આવશે। એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એ નામની બાજુમાં જે ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 5 સેકન્ડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। ત્યાર પછી નીચે લખેલું છે STD 10 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ જે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે। PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા એવા ટકા મળે, ખૂબ સારું એવું રિઝલ્ટ આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।